बड़ौदा डेयरी से जुड़ा हुआ मेरा कुआ दूध मंडली में भ्रष्टाचार का मामला सामने आया था। दरअसल सावली के विधायक केतन इनामदार की ओर से कौभांड के आरोप लगाए गए थे, लेकिन अब जिला के 4 विधायकों का भी विधायक केतन इनामदार को समर्थन हासिल हुआ है। पादरा के विधायक चैतन्य सिंह झाला, वाघोड़िया के विधायक धर्मेंद्र सिंह वाघेला, डभोई के विधायक शैलेश मेहता और साथ ही करजन के विधायक अक्षय पटेल इस मामले में एक ही सुर में बोल रहे हैं। चारों विधायकों की ओर से अपने मत इलाके में आने वाली दूध मंडलियों के सामने जांच की इच्छा जताई है। इन विधायकों का यही कहना है कि हमारे मत इलाके में जितनी भी दूध मंडली है, हमने वहां पर भी जांच के सुझाव दिए हैं और साथ ही नए होद्देदार हो तो पहले के व्यवहार जांचे जाए, ये भी हमारी ओर से कहा जा रहा है। सरकार सही दिशा में जांच करेगी, ऐसी आश भी विधायक अक्षय पटेल की ओर से जताई गई है। और साथ ही विधायक शैलेश मेहता का तो ये भी कहना है कि अगर सही जांच नहीं होगी तो फिर विधायक केतन इनामदार जिस मार्ग पर आगे बढ़ रहे हैं, हम भी उनका साथ देंगे। ये रीते केतनभाઈએ पुरावा સાથે રજૂઆતો કરી છે। અમે પણ એમની રજૂઆતમાં સૂર પુરાવીએ છીએ કે આ રીતે થતું હોય, મરણ પામેલા લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થાય ને પૈસા ઉપાડી પણ લેવામાં આવે, એટલે આ બહુ ગંભીર વિષય છે। અમારા વિસ્તારની મંડળીઓમાં પણ અમે તપાસ કરવાની સૂચના આપી છે। ત્યાંના સ્થાનિક લોકોને પણ કહ્યું છે કે આવા જો બનાવો ધ્યાન પર આવે તો તાત્કાલિક ધ્યાન પર લાવે કે જેથી જે પણ કોઈ આમાં સંડોવાયેલા એની પર પગલાં લેવાય। અમે આ ઇસ્યુમાં કેતનભાઈની જોડે છે। અમે કેતનભાઈની જોડે છે। કેતનભાઈની આ લડતને અમે સંપૂર્ણ ટેકો આપીશું, કારણ કે આ રીતના ભ્રષ્ટાચાર થતો હોય કોઈ પણ સંજોગમાં ચલાવાય નહીં। યોગ્ય તપાસ નહીં થાય તો કેતનભાઈ જે રીતે કહેશે એમાં અમે એમને સાથ સહકાર આપીશું। મને આપણા વહીવટીતંત્ર, કાયદો વ્યવસ્થા અને જે સરકાર છે એના ઉપર વિશ્વાસ છે કે આવા કોઈ પણ ગેરરીતિઓ થતી હશે તો એની યોગ્ય તપાસ પણ થશે અને તપાસના અંતે કાર્યવાહી પણ કરવામાં આવશે। આ બાબતે મને વિશ્વાસ છે કે જે કંઈ પણ સત્ય હશે અને એમણે જો રજૂઆત કરી છે તો એ પોતે વિસ્તારના ધારાસભ્ય છે, એમને રજૂઆત મળી હશે ત્યારે જ એમણે કરી હશે। પરંતુ જે કંઈ પણ સત્ય હશે અને કાયદો અને વ્યવસ્થાની જે કંઈ પણ પરિસ્થિતિ હશે એમાં સરકાર યોગ્ય પગલાં ભરશે। જે ચોક્કસ આપણા સૈનિકો છે એ આપણા દેશની ધડકન છે અને હમણાં જ જે યુદ્ધની પરિસ્થિતિ હતી એની અંદર આપણે એમનું પરાક્રમ પણ નિહાળ્યું છે। ત્યારે આ પ્રકારનો અભિગમ માટે હું આપણા વડોદરા રેલવે સ્ટેશનના તમામ વહીવટીતંત્રને બિરદાવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।